સ્ટેમ સેલ્સના કેટલા પ્રકાર છે એ એકવાર જોઈ લઈએ આપણે, બરાબર. તો સ્ટેમ સેલની અંદર તમે દેખશો તો ટોટીપોટેન્ટ, પ્લુરીપોટેન્ટ, મલ્ટીપોટેન્ટ અને યુનિપોટેન્ટ, બરાબર. હવે દેખ લો, ટોટીપોટેન્ટ એટલે કે જે ઝાયગોટ બને છે, બરાબર, હે ને. તો ઝાયગોટ એટલે યુગ્મજનન, બરાબર. એ બન્યા બાદ બ્લાસ્ટોમીટર્સ ઓફ અર્લી પ્રીડોનમસ એમ્બ્રોય, આ બધું નહીં વાંચું, હું ખાલી એટલું કહી દઉં, આ આખું અંગ બનાવી શકે, આના જેવું આખું ક્લોન તૈયાર કરી શકે, બરાબર. આમ હે, એટલી આનામાં શક્તિ હોય છે, બરાબર. એટલું આખા પોતાના જેવું આખું અંગ બનાવી શકે છે. પછી અહીંયા જ્યારે પ્લુરીપોટેન્ટ આવશે ને, તો એ શું કરશે? વિભિન્ન અંગો બનાવી શકે બેટા. શું કરે? વિભિન્ન અંગો બનાવી શકે છે, બરાબર. એ અહીંયાથી એવા સેમ સ્ટેલ હોય છે, બરાબર. પછી દેખ લો મલ્ટીપોટેન્ટ, બરાબર. તો એ પણ કોઈક માન લો હિમોફેટિક સ્ટેમ સેલ છે, બરાબર. એ સેવરલ ટાઈપ્સ ઓફ સેલ્સ એનું નિર્માણ એ કરી શકે છે. ટૂંકમાં સમજો, મહત્વનું આ છે, બરાબર. એના પછી આ અંગ છે, પછી આ તમારે ઈચ્છિત કોઈ અંગ બનાવવાનું હશે ને, સ્પેસિફિક કોઈ કામ, તો મલ્ટીપોટેન્ટ કામ કરશે. ક્લિયર? ટૂંકમાં યાદ રાખજો, ટોટીપોટેન્ટ, પ્લુરીપોટેન્ટ અને મલ્ટીપોટેન્ટ અને યુનિપોટેન્ટ, બરાબર. આ સ્ટેમ સેલના પ્રકાર છે. આનું જ્યારે ક્લોનિંગ કરવામાં આવે તો એને આપણે નિદાનાત્મક ક્લોનિંગ તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર. મેડિકલ સાયન્સની અંદર આનો ઘણો ઉપયોગ છે, બરાબર. આમ એટલે આના ઘણા ફાયદા પણ છે. ઇવન આનામાંથી જે હોર્મોન્સ સિક્રિટ થાય છે, હોર્મોન્સનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. એટલે ખૂબ જ મહત્વનું છે આ સ્ટેમ સેલ. હવે આપણે એક નવો પોઈન્ટ ભણવાનો છે, બરાબર, જેમાં યુકે એને કાયદાકીય દરજ્જો આપી દીધો છે, 3 પેરેન્ટ્સ બેબી. શું નામ છે? 3 પેરેન્ટ્સ બેબી. હવે આપણા મનમાં સવાલ થાય, અરે આયબા તો 2 હોય, બરાબર, 3 ચીચમ હોય, તો વાંધો નહીં બેટા. તો હું તમને અહીંયા ટૂંકમાં જ આને સમજાવી દઉં કઈ રીતે. તો તમને ભાઈ નહીં સાંભળજો, અંદર અવાજ નહીં કરતા, અહીં સાંભળવાનો પ્રયત્ન કરો. દેખ લો કે માન લો મને ખબર છે કે અહીંયા કોષ કેન્દ્ર મારી મમ્મીનું છે, બરાબર. પપ્પાનું પણ અહીંયા કોષ કેન્દ્ર આવે છે, બરાબર. અને અહીંયા બધી અંગિકાઓ બીજી છે, બરાબર. કોષ દીવા, આ બધી અંગિકાઓ છે. હવે સમજો, અહીંયા માન લો કોઈ મમ્મી છે, એ મમ્મીનું આ કણાભ સૂત્ર છે, બરાબર. શું છે? કણાભ સૂત્ર. અને મને ખબર છે કે ડીએનએ, બરાબર, ડીએનએ એ 2 જગ્યાએ હોય, બરાબર. ડીએનએ 2 જગ્યાએ હોય. વનસ્પતિ હોય તો હરિત દ્રવ્યમાં હોય, પણ જો પ્રાણી કોષ હશે તો એ કોષ કેન્દ્રની અંદર હશે અને કણાભ સૂત્રની અંદર ડીએનએ હશે, બરાબર. હવે જો કોઈ મધરનું ડીએનએ કણાભ સૂત્રવાળું વ્યવસ્થિત કાર્ય નહીં કરતું હોય તો લેહ સિન્ડ્રોમ થવાની શક્યતા છે. શું થવાની શક્યતા છે? લેહ સિન્ડ્રોમ થવાની શક્યતા છે. એટલે ઘણીવાર કેવું થાય છે કે આપણે એ જે વીક મધર છે, એ જે વીક કણાભ સૂત્રવાળી મધર છે, અહીંયા કણાભ સૂત્ર હટાવી કોઈ ડોનર મધરનું કણાભ સૂત્ર, હવે અહીંયાથી આપણે શું કરીશું? તો અહીંયા રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી જ છે. કઈ રીતે? તો દેખ લો, અહીંયાથી આ મમ્મી જે છે કણાભ સૂત્રને લીધે આપણે અહીંયા જે ફર્ટિલાઇઝેશન થયેલું છે, ફલન થયેલો જે આપણો ઝાયગોટ છે, એ ઝાયગોટને ઉઠાવીને અહીંયા મૂકી દેવામાં આવશે. ક્લિયર? એટલે શું થયું? આ જે કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્રની અંદર તમે દેખશો તો 23 ફાધર છે, 23 મધર, એટલે 23 રંગસૂત્રો હો, બરાબર. ફાધરના 23 રંગસૂત્રો છે, મધરના 23 રંગસૂત્રો છે, એટલે 46 રંગસૂત્રો થઈ ગયા બેટા, બરાબર. એટલે બાળકની અંદર લક્ષણો તો કોના આવે બેટા? મા બાપના જ, બરાબર. પણ કણાભ સૂત્ર કોનું મળી ગયું બેટા? ડોનર મધરનું. કોનું મળી ગયું? ડોનર મધરનું કણાભ સૂત્ર મળી ગયું. એટલે આ જે બાળક આવશે, બરાબર, એ સશક્ત કણાભ સૂત્રવાળી મધરનું બાળક હશે, બરાબર. આમ માને જો કણાભ સૂત્રમાં તકલીફ હોય તો, બરાબર. આમ હજુ આગળ એક બીજું પણ મારે ભણાવવાનું છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, બરાબર. આમ પણ એ હવે કાલે ભણીશું, આજ નહીં, બરાબર, કારણ કે તમારા ચહેરા ભયાનક થઈ ગયા છે. તો યાદ રાખજો બેટા. તો આને કહેવાય બેટા 3 પેરેન્ટ બેબી. શું કહેવાય? 3 પેરેન્ટ બેબી. આમ સાચી વાત છે ભાઈ, કારણ કે હવે દેખો બ્રિટને તેને મંજૂરી આપી દીધી, બરાબર, કે હા ભાઈ ચાલે, બરાબર. તો આજે આપણે એટલું જ રાખીએ છીએ અને હવે કાલે આપણે ભણવાનું છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, IVF ટેકનોલોજી અને બીજું કે સરોગેટ મધર. શું બનવાનું છે? સરોગેટ મધર. આ એ 2 ભણવાનું છે અને એક છે ખાદ્ય રસી, બરાબર, એડિબલ વેક્સિન. આ પોઈન્ટ આપણે કાલે ભણીશું. એટલું જ છે. જય હિન્દ.